આપણે રજૂ કરવાનું આને કહેવાય ચર્ચા સભા. ચર્ચા અહીંયા 3 જુદા જુદા સરસ મજાના કેટલાક વિષય આપ્યા છે, ચર્ચાના મુદ્દા આપ્યા છે. એ મુદ્દા ઉપર એક ગ્રુપ હોય એ પોતે જે માનતું હોય એ કહેશે. જેમ કે એક મુદ્દો છે કે પરીક્ષાઓ શાળામાં હોવી જોઈએ. તો ઘણા વિદ્યાર્થીઓ હોય એને લાગે કે ભાઈ શાળામાં પરીક્ષાઓ હોવી જોઈએ. કોઈ એવું કોઈ કે ભાઈ પરીક્ષા ના હોવી જોઈએ, એના બદલે આવું કંઈક હોવું જોઈએ. જો અમને કીધું કે ભાઈ ગામનું વાતાવરણ શુદ્ધ હોય, શુદ્ધ હવા મળે તો વાત તો બરાબર છે ને. ગામડામાં વાતાવરણ શુદ્ધ હોય, હવા શુદ્ધ હોય. ચાલો ભાઈ, હવે તમારે આ મુદ્દે કઈ કહેવું છે? હા બોલો બેટા. હા, તમારી વાત સાચી, પણ આવું વાતાવરણ શહેરમાં હોય છે પણ પ્રગતિના લીધે થોડું પ્રદૂષિત હોય છે. જો પણ પ્રગતિનો લાભ લેવો હોય તો શહેર જ સારું. હા ભાઈ, વાત બરાબર છે. એમ કીધું કે ભાઈ પ્રગતિ ગામમાં ખેતી થતી હોવાથી ખેત મજૂરો તરીકે ગામમાં વ્યવસાયોમાં કામ મળી રહે છે, એટલે અપડાઉન કરવું પડતું નથી. આ શહેરમાં લોકો રોજી માટે અલગ અલગ પ્રાંતોમાંથી વસતા હોવાથી એકબીજાની સંસ્કૃતિ વિશે જાણે છે, એટલે જ્ઞાનનું આદાન પ્રદાન થાય છે. ઘણા લોકોને મોબાઈલ જોવાથી માનસિક બીમારી પણ થાય છે. હા, એનાથી જ આજે ઘણાને ઊંઘ નથી આવતી, સ્વભાવ ચીડિયો બની જાય છે અને માનસિક સમસ્યાઓ પણ થાય છે. અને મોબાઈલમાં સમય જોઈ શકાય છે, તારીખ જોઈ શકાય છે, ગણતરી કેલ્ક્યુલેટરમાં થઈ શકે છે. કોઈ અચાનક જગ્યાએ જવું હોય તો મોબાઈલના મેપનો ઉપયોગ કરી તે જગ્યાએ સરળતાથી પહોંચી શકાય છે. પણ શું મોબાઈલ તો કેટલું અગત્યનું સાધન છે. હાથમાં, પર્સમાં અને ખિસ્સામાં લઈ ફરી શકીએ છીએ. હા, પણ બાળકો શારીરિક રમતો રમવાનું છોડી દે છે અને બસ આખો દિવસ મોબાઈલ પર જ વ્યસ્ત રહે છે. તેનાથી તેમનું અભ્યાસમાં પણ નુકસાન થાય છે અને તેનાથી તેમનું સ્વભાવ પણ પરિવર્તન થાય છે. યુનિફોર્મ ના જોવો જોઈએ. અમુક સ્કૂલોમાં ફરજિયાત યુનિફોર્મ હોવાથી ખર્ચ વધે છે. યુનિફોર્મ, શૂઝ, મોજા, બેગ અને ટાઈ વગેરે વાલીઓને ફરજિયાત લાવવા પડે છે, એટલે ખર્ચ વધે છે. હા, ખર્ચ વધે છે, પણ આજે સરકાર યુનિફોર્મ માટે સહાય આપે છે. પૈસાવાળા વિદ્યાર્થીઓ સારા કપડાં પહેરીને આવે તો ગરીબ વિદ્યાર્થીઓ પ્રત્યે ઉપેક્ષા થાય છે. જો યુનિફોર્મ હોય તો ધનિક અને ગરીબ વચ્ચેનો ભેદભાવ દૂર થાય છે અને વર્ગમાં સમાનતાનો ભાવ રહે છે. ત્યારે એ સમયમાં આ બધું નહોતું, તો એ સમયે લોકો શું કરતા હતા? આજે આપણે કપાસ વાવે છે, તમારા લોકો કપાસ, એ કપાસને રૂની પૂણી બનાવતા હતા અને એની અંદર પછી એને કાઢીને દોરો બનાવવામાં આવતો અને એના પછી વણાટમાં જતું અને પછી